હેલો વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તારીખ 14/6/2024ના રોજ લેવાઈ હતી, જેનું પાર્ટ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન ફાસ્ટ ફોરવર્ડ રીતે આ વિડીયોમાં કરશું. જેમાં સોલ્યુશન ઓલરેડી મેં લખી દીધું છે, ફક્ત તમને ઝડપથી સમજાવતો જઈશ, એટલે ઓછા સમયમાં ઝડપથી આખું પેપર સોલ્યુશન દેખાઈ જાય. ઓકે, પાર્ટ એ હતો જેમાં મેથ્સ રિઝનિંગના 1 થી 80 ક્વેશ્ચન આપેલા છે. પહેલા ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. આ બી સિરીઝનું પેપર છે, તો એ મુજબ 2 બોક્સ આપેલા જેમાં 0 થી 4 અને 5 થી 9 સુધીના કોડ છે ABCD માટેના. ઓકે, તો એ મુજબ એનો કોડ 01 એટલા માટે છે કેમ કે અહીંયા 0 રો અને કોલમ 1, પહેલા રો લેવાની પછી કોલમ, એ મુજબ એનો 01 થાય છે. એ રીતે બાકીના બધાના કોડ સાચા છે કે નહીં એ સોલ્વ કરવાના છે. તો જે કોડ ખોટા છે સીધા મેં ક્રોસ કરી લીધા છે. તો અહીંયા NESTમાં 76 ઈ માટે નથી, કેમ કે અહીંયા 7 અને 6 આ ટી થાય છે, આ ઈ હોવા જોઈએ. એ રીતે બાકીના ક્વેશ્ચન જે ક્રોસ કર્યા છે, તો ફાઇનલ આન્સર થશે ઓપ્શન ડી. એ રીતે બાકીના ફેથ, ફાઇન, હિટ અને બોથ એના આન્સર આ મુજબ રહેશે. નેક્સ્ટ છે, તો અહીંયા માહિતી ઇન્ટરપ્રિટેશન આપવાનું છે. 7 મિત્રો છે, ABCDEF અને G. એમાં અઠવાડિયાના 7 દિવસો સોમવારથી રવિવાર સુધીના દિવસોમાં પોતાની એક ફિલ્મ જોવા જાય છે. ફિલ્મોના નામ આપેલા છે અને એ મુજબ ક્રમમાં ગોઠવવાના છે. તો આ મુજબ ગોઠવાશે, તેમાં સોમવારથી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. ઓકે, આ ગોઠવી લીધા છે મેં રીતે. તો એ મુજબ આન્સર જોવા જઈએ તો નીચેના પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જોવે છે? તો સોમવારે જોવે છે બી. ઓકે, એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિઓ ફિલ્મ જોઈ હતી? તો એ અને સી વચ્ચે ડી અને જી 2 ફિલ્મ જોવા જાય, એટલે 2 વ્યક્તિઓ. ઓકે, એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો એના હમું થશે પાકીજા. ઓકે, બી એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? બી ની જોઈ હતી સુબેદાર. ડોન ફિલ્મ નીચેના પૈકી કોણે જોઈ હતી? તો ડોન ફિલ્મ જોવે છે જી. ઓકે, નેક્સ્ટ છે, બે સંખ્યાઓનો લસાઅ 7700 અને ગુસા 11 છે. તો એક સંખ્યા 360 હોય તો બીજી સંખ્યા કઈ? સામાન્ય ક્વેશ્ચન છે. લસાઅ ગુસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. તો એના આધારે સાદુરૂપ આપો તમને આ x ની વેલ્યુ મળી જશે. થાય છે 275, જે ઓપ્શનમાં નથી એટલે ઓપ્શન ડી. 50 થી 70 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થશે? તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 53, 59, 61 અને 67. આમનો એવરેજ આ 53 અને 67 ની એવરેજ 60 થશે, ને આ બંનેની 60 થશે, એટલે ઓવરઓલ એવરેજ 60 જ થશે. એટલે જવાબ થશે એ. એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થશે? સીધી 83, 17.5, 105, 125 કેટલા? સીધો જવાબ થશે 750. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા કઈ હશે? નાની સંખ્યા શોધવા માટે તમે જુઓ તો બંને સંખ્યા ધારો કે ધારેલી એક 3x છે, બીજી 4x છે, તો બંને સરવાળો થશે 630. x ની વેલ્યુ 90 મળી જાય. હવે નાની સંખ્યા શોધવા કીધે, નાની સંખ્યા 3x છે, તો 3 × 90 બરાબર 270. √ 625 પ્લસ √ x બરાબર 37 હોય તો x નું વેલ્યુ કેટલું થશે? સાદુરૂપ હાલો, 625 ના 25 થશે √ ના, અને 25 37 બાદ કરો તો 12 થશે. બંને બાજુ વર્ક કરીએ તો x ની વેલ્યુ થશે 144. માહિતીનો મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવા માટે શું કરવાનું? પહેલા ચડતા ખોદ ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. ગોઠવી દીધા બરોબર. ટોટલ જે સંખ્યાઓ છે એમાં વચ્ચે સંખ્યા 12 સંખ્યાઓ ટોટલ છે, તો 6ઠી 7મી સંખ્યાનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું થશે. ઓકે, તો 7.5 જવાબ થશે. એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી, ત્યારબાદ તેના પર 10% વળતર આપે છે, તો તેણે સમગ્ર તારા કેટલો નફો થશે? તો ધારો કે 100 રૂપિયા વેલ્યુ છે, 120% પહેલા થશે, 20% વધારી એટલે, અને ઘટાડી એટલે 90%. ઓકે, તો ફાઇનલ થશે 108 વેલ્યુ એની. તો 8 રૂપિયા વધ્યા એટલે 8% વધારો. ઓપ્શન ડી. એક નોકરી માટે આવેલ કુલ 13 ઉમેદવાર પૈકી 5 સ્ત્રીઓ અને 8 પુરુષો છે. આ જગ્યા માટે 2 ઉમેદવારોની પસંદગી કરવાની થાય છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો તેની સંભાવના કેટલી? ઓકે, 13 ઉમેદવાર ટોટલ છે, 5 સ્ત્રીઓ છે, 8 પુરુષો છે. ઓકે, આમાંથી 2 લેવાના છે. ઓકે, તો ટોટલ 13 માંથી 2 લેવાના એટલે ટોટલ સંભાવના 13C2. હવે કીધું છે
ઓછામાં ઓછી એક સ્ત્રી થવી જોઈએ. તો 2 સંભાવના થાય. એક સ્ત્રી અને એક પુરુષ હોય તો 5 માંથી એક સ્ત્રી લેવાની છે ને 8 માંથી એક પુરુષ લેવાનો. તો એ ઓછામાં ઓછી એક થઈ પ્લસ બીજી કેટલી થશે કે બંને સ્ત્રીઓ હોય તો 5c2. ઓકે, તો આ પ્રકારે સાદુરૂપ આપશે 5c1. આ તો 5 8 × 40 થશે અને 5 × 4 / 2 એટલે 5 દુના 10 થશે. ઓકે, નીચે થશે 13 × 12 / 2 તો ફાઇનલ થશે 25 / 39. બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો આવેલા અંકોનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી? બે પાસા બંને બાજુ 1 થી 6 અને 1 થી 6 કોનો સરવાળો 8 થશે? તો 2 અને 6 નો 8 થશે, 3 અને 5 નો 8 થશે, 4 ને 4 નો 8 થશે, 5 ને 3 ને 6 એટલે ટોટલ 5 પોસિબિલિટીઝ છે જેમાં સરવાળો 8 થાય. તો 5 ભાગ્યા ટોટલ પોસિબિલિટી કેટલી? તો 6 × 6 જેટલી પોસિબિલિટી 36 થશે એટલે 5 ભાગ્યા 36. એક 4 મીટર બાય 6 મીટર બાય 8 મીટર પરિમાણની બંધ લંબઘન ટોકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ સીધી વસ્તુ છે. દરેક બાજુનું ક્ષેત્રફળનું સરવાળો કરવાનો થશે. તો 4/8 ની બે બાજુ, 4/6 ની ઉપર નીચે એવી હતી અને 8/6 ની પેલી બાજુ આવશે. એટલે દરેક બાજુના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો થશે. એટલે 4/8 × 2. આ 4/8 એટલે આ બાજુ ક્ષેત્રફળ અને એવું ને એવું પેલી બાજુ એટલે ડબલ કરી દીધા. તો બધાનો સરવાળો કરીએ તો થશે 208. ફકરા ઉપરથી સવાલો આપ્યા છે જેના આન્સરોના સીધા અમે અંડરલાઈન કરી લીધી છે. ના આધારે તમે રિવર્સ કરીને જોઈ લેજો. ઓકે, તો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ બાબતે કયા વિધાનો સાચા છે? તો ખોરાકમાંથી કાઢવા માટે પ્રોટીન ચરબી પદાર્થો બનાવતી ખાદ્ય સામગ્રી અને કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ ઓપ્શન પહેલાનું થાય, રંગો ફ્લેવરનો ઉપયોગ થાય છે. રેડી? તો ફક્ત 1 અને 3. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે? તો સાચવવામાં સરળ છે અને ખરીદવામાં સસ્તા છે. સાચવવામાં સરળ અને ખરીદવામાં સસ્તા. રેડી? ઓપ્શન નો જવાબ થશે 1 અને 3. કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડનું ચલણ વધ્યું છે? તો 40% ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ રોકે છે માર્કેટ ફોરગેટિંગ. આ વસ્તુ અંદર આપી છે. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ દબદબો દોઢેક દાયકાથી વધ્યો છે કે માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતોમાં 40% જગ્યા આ ફૂડ ઉત્પાદન કંપનીઓ રોકે છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડને લઈને ચેતવણી આપી છે. તો આર્થિક મોજણીમાં ક્યાં લખ્યું છે? અહીંયા. કેન્દ્ર સરકાર તેની આર્થિક મોજણીમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડને લઈને ચેતવણી આપી છે. રેડી? 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીએ મદસ્વીપણાનું પ્રમાણ કેવું છે? વધુ છે કે ઓછું છે? તો ફકરા પ્રમાણે મહિલાઓ 6.5% છે અને પુરુષો 4% મેદસ્વીપણું છે. તો ઓબ્વિયસલી વધુ છે. ઓપ્શનની અંદર જોઈએ તો અહીંયા લખ્યું છે 15 થી 49 મહિલાઓમાં 6.4%, એ જ વય જૂથના પુરુષોમાં 4% મેદસ્વીપણાની સમસ્યા છે. રેડી? નેક્સ્ટ ફકરામાં જોઈએ. દરેક ફકરાના પ્રશ્નો જવાબ આરતી મેં અંડરલાઈન કરી લીધો. તમે સીધા રિવર્સ કરીને જોઈ શકો તો હું બતાવતો જઈશ તમને. સંયુક્ત રાષ્ટ્ર સંઘે તૈયાર કરેલા અહેવાલમાં નીચેના પૈકી કઈ બાબતો જણાવે છે? તો જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે. બાકીના મુદ્દાઓ નથી. કે જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે. રેડી? નેક્સ્ટ પ્રશ્ન છે, દુનિયામાં ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? તો આપણો ક્રમ છે ચોથો. અહીંયા યાદીમાં ચોથા ક્રમે છે આપણે. બરાબર? નીચેના પૈકી કયા સ્થળે હુમલા થાય ત્યારે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ વધી જાય છે? તો ક્રૂડ ફિલ્ડ અને પેટ્રોલ પંપ. આવું ભીડભાડ વાળું અંદર ઓપ્શન ફકરામાં નથી. ક્યાં છે? તો અહીંયા છે. જ્યારે ક્રૂડ સ્ટોરેજ બાકીના વસ્તુઓ છે અને એક બીજો ઓપ્શન છે પેટ્રોલ પંપો. જેવા સ્થળે હુમલા થાય ત્યારે ગ્રીનહાઉસ ઉત્સર્જન હદ બહાર વધી જાય છે. રેડી? એટલે આપણો જવાબ થશે ઓપ્શન 2 અને 3. ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલા થવાને કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ છે? તો તહેરાનમાં કાળો વરસાદ થયો હતો. ક્યાં છે? અમેરિકા ઈરાનના ક્રૂડ ભંડારો નિશાન બનાવે એટલે તહેરાનમાં કાળો વરસાદ થયો. રેડી? જે દેશોમાં યુદ્ધમાં સામેલ હોય છે તેમને ખાલી જગ્યાની દરકાર હોતી નથી. તો સજીવ સૃષ્ટિ ઉપર થતી અસરોની એમને કોઈ પરવા હોતી નથી. ક્યાં છે? જે દેશો સામસામા લડે છે જીવ સૃષ્ટિ પર થતી અસરોની પરવા તેમને નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું થશે? પૂરક ખૂણાનો મતલબ શું થાય? બંને ખૂણાનો સરવાળો 180 થાય. ઓકે, તો ગુણોત્તર 1:4 જે ધારી લઈએ, એક 1x છે, એક 4x છે. તો x + 4x = 180. તો x ની વેલ્યુ થશે 36.
નાનો ખૂણો જ x છે તો સીધી વેલ્યુ મળી જાય 36. જો કોઈ એક ખૂણોમાં એક થીટા માટે sin થીટાનું મૂલ્ય 1/3 હોય તો કોષ્ટકનું મૂલ્ય કેટલું? ત્રિકોણમાં જોઈએ થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin થીટા થશે. હવે આપણે કોષ્ટક માટે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ વેલ્યુ શોધીએ પાયથાગોરસ પરથી. તો કર્ણનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ કરીએ એટલે 2√2 મળશે. તો કોષ્ટક શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2√2/3. જે ઓપ્શનમાં નથી એટલે ઓપ્શન ડી. કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? તો 1/2 એટલે 0.5 અને 3/4 એટલે 0.75. તો એક જ ઓપ્શન એ ની વેલ્યુ 0.6 જે બેની વચ્ચે આવે છે એટલે જવાબ થશે. બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલા આ ગુણોત્તર 1:3 હતો. તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો થશે? તો હાલ છે 1:2. ઓકે. અને 5 વર્ષ પહેલા 1:3 હતો. હવે આપણે ગણતરી જે રીતે કરીએ છીએ એમાં આ ઉપરની વેલ્યુ અને આ વેલ્યુ સરખી થવી જોઈએ. તો એના માટે શું કરીએ? નીચેના 2 વડે ગુણી લઈએ તો સરખું થઈ જશે. 1:3 અને 2:4. હવે 2 થઈ ગયા. હવે આ જે ગેપ છે એકની છે. એક ગેપ બરાબર 5 વર્ષ છે. તો હવે 5 વર્ષ પછીનું શોધવું હોય. ઓકે. એ પછી શોધવા માટે શું કરવું જોઈએ? અહીંયા ગેપ 1 વર્ષની છે તો અહીંયા એક જ ગેપ વર્ષ થશે. તો બંનેમાં એક વર્ષ એક વેલ્યુ ઉમેરી 2 ના 3 અને 4 ના 5. એટલે હવે 5 વર્ષ પછીની વેલ્યુ મળી 3/5. ઓપ્શન જવાબ થશે સી. એક ત્રિકોણના બે ખૂણાનું માપ 60 હોય તો તે ત્રિકોણ કયા પ્રકારનો હોય? બે ખૂણા 60 હોય તો ત્રીજો ખૂણો 60 જ થવો જોઈએ તાણે સરવાળો 180 થશે. અને જે ખૂણા ત્રણ ખૂણા 60 હોય મતલબ જેની એંગલ સરખા હોય એની બાજુઓ પણ સરખી જ હોય એટલે સમબાજુ ત્રિકોણ થશે. 15 ઓગસ્ટ 2010 ના દિવસે કયો વાર હશે? તો તારીખ 15, મહિનાનો કોડ 02, સદીનો કોડ 08, વર્ષ તો 10 છે જ. ઓકે. લીપ વર્ષ 2000 થી 2010 ની વચ્ચે 2 વર્ષ લીપ વર્ષ આવશે 4 વડે ભાગો એટલે. તો આ બધાને તમે 7 વડે ભાગતા જશો તો 15 અને 6 એટલે 21 એટલે એ નીકળી ગયા 7 7 21 અને બાકીના 10 2 અને 2 એટલે 14 એટલે 7 ના 14 એ નીકળી ગયા એટલે કોઈ વધારે શેષ તો 0 શેષ પ્રમાણે રવિવાર. એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિમી પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી થશે? પ્રવાહની દિશામાં ઝડપ x + y 15. પ્રવાહની ઝડપ y પોતે 2.5 છે તો x ની વેલ્યુ કેટલી થશે? 12.5. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનું છે એટલે x - y શોધવાના છે તો પાછા 12.5 માંથી 2.5 બાદ કરીએ તો 10 થશે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે? જો પ્રત્યેક દડાની કિંમત 15 રૂપિયા જેટલું વળતર મળી હોય તો 15 દડા વધુ ખરીદી શકાય હોત. વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હોત? ઓકે. તો પહેલા જોઈએ કે ઓપ્શન ઉપરથી પહેલા ધારી લઈએ કે ધારો કે ઓપ્શન આર્યું સી છે. જેમ કે એમાં 15 બાદ કરી શકશો. અહીંયાથી 20 માં 15 બાદ કરો 5 જ વધશે. એટલે થોડું પ્રેક્ટિકલી સેટ થયો ઓપ્શન લઈએ. ધારો કે 30 રૂપિયામાં પહેલાની વેલ્યુ હતી અને એના કારણે આપણને 15 દડા મળ્યા. કેમ કે મળ્યા? કેમ કે 450 રૂપિયા દડા ખરીદ્યા છે. તો 15 દડાની વેલ્યુ 30 રૂપિયા લેખી ગણીએ ત્યાં 450 થશે. તો દડા 15 થઈ ગયા. હવે એમનું એવું કહેવું છે કે દડા જો વળતર 15 રૂપિયા આલી હતા 30 રૂપિયા વળતર આપણે 15 રૂપિયા આલી એટલે 15 રૂપિયા વેલ્યુ થઈ અને હવે દડા 15 વધુ ખરીદી ગયા એટલે 15 ના 30 કર્યા તો સીધી ગણતરી સેટ થાય જ છે. 15 ગુણ્યા 30 કરશું ત્યાં 450 થશે એટલે આપણે ધારેલી વેલ્યુ સાચી છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. P/Q 3/4 QR 7/9. ઓકે. આપણે જે ક્યુ કોમન છે એટલે ક્યુ કોમનને સરખા કરી દઈએ તો આને 7 વડે ગુણીએ અને 4 વડે ગુણીએ એટલે સરખા થઈ જાય. તો 21/28/36. 45 ની ઝડપે જતી એક 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે છે તો પુલની લંબાઈ કેટલી હશે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ 45 છે જે 1 કિલોમીટર પ્રતિ કલાકનો હતી મીટર પર સેકન્ડમાં ફેરવી 5/18 અને આ બાજુ ટ્રેનની લંબાઈ 130 અને આપણે જે પુલનો પસાર કર્યો પુલની લંબાઈ આપણે ધારી લઈએ કે L. ઓકે. ભાગ્યા 30 સેકન્ડ. સાદુરૂપ આવશે એટલે L ની વેલ્યુ મળી જશે 245 મીટર. ફરીથી ફકરા પરથી પ્રશ્નો જવાબ આપે છે. વિવિધ રાજ્યોમાં પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે? કેન્દ્ર સરકાર પાસે તાલીમ લીધા બાદ અધિકરણ વિવિધ રાજ્યોમાં સોંપવાથી.
પહેલું અહીંયા આપ્યું છે, કેન્દ્ર સરકાર પાસે તાલીમ લીધા બાદ આ અધિકારોને વિવિધ રાજ્યોમાં સોંપવામાં આવશે, જેથી પ્રત્યેક રાજ્યના પ્રશાસનમાં એકરૂપતા આવશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોની નીતિ કે યોજનાઓ ઘડવામાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્વની બની રહે છે. તો જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ અધિકારીઓને પ્રતિનિયુક્તિ દ્વારા કેન્દ્ર સરકારમાં કાર્ય કરવાની તક આપીને અહીંયા આપ્યું છે, જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ તેઓની પ્રતિનિયુક્તિ દ્વારા કેન્દ્ર સરકારમાં પણ કાર્ય મળશે. રેડી? સનદી સેવાઓની ભરતી સેવા શરતો અને બરતરફીને રાજ્ય હસ્તક્ષેપથી કેવી રીતે મુક્ત રાખવામાં આવી છે. તો સંવિધાનમાં જોગવાઈ કરી છે. ક્યાં કરી છે કે અહીંયા લખ્યું છે, બરતરફી રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રહે તે માટે સંવિધાનમાં અનુચ્છેદ 309, 310 અને 311 ની જોગવાઈ કરી છે. સરદાર પટેલના વ્યાખ્યાનમાં નીચે પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો જોઈ લઈએ. તટસ્થતા સચવાય અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ, ગરિમા જળવાય એ રીતેના કાર્યો કરવાના છે. ઓકે, તો તટસ્થતા અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ આ બે શબ્દો આપણા ક્વેશ્ચન મુજબ છે. કાયદાનું યોગ્ય જ્ઞાન આ વસ્તુ નથી, એટલે ઓપ્શન થશે એ. સરદાર પટેલ તેમના વ્યાખ્યાનમાં અધિકારીઓને કઈ તાકીદ કરી હતી. તો અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય કરવો નહીં. નીચે આપેલું છે, કોઈ અપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય કરતા નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફરીથી ફકરા પરથી પ્રશ્નો જવાબ છે. કાવે કયા વિભાગમાંથી રોલ સંસ્થા માટે અધિકારીઓની પસંદગી કરી હતી. તો કાવે ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી 250 અધિકારીઓ લીધા હતા, નવી સંસ્થા રો બનાવી. કઈ બાબત રોની ઓળખ છે. તો દેખાય વગર કામ કરવું, રાષ્ટ્રહિતને સૌથી ઉપર રાખવું. ઓછું બોલવું, દેખાય વગર કામ કરવું, રાષ્ટ્રીય સૌથી ઉપર રાખવું એ રોની ઓળખ છે. એટલે ઓપ્શન 2 અને 3. કાવ રોના અધિકારીઓ નીચે પૈકી કઈ તાલીમ જાતે આપતા હતા. દૂતાવાસમાં જે વાતો કટાવવાની કે તાલીમ કાવે આપી છે. તો અધિકારીઓ ભીડમાં ભળી જવાની, વિદેશી દૂતાવાસમાં જઈને વાતો કટાવવાની, એ બધી તાલીમ કાવે પોતે જ આપી છે. 1971ના યુદ્ધમાં કાવની મહત્વની ભૂમિકા શું હતી. તો તેમણે પાકિસ્તાનની સંચાર તંત્ર હાઇજેક કરી લીધું હતું. રેડી? 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાના સંચાર તંત્રને હાઇજેક કરી લીધું હતું. રેડી? પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે એવી ખાતરી કેવી રીતે થઈ. તો રોના એજન્ટોએ પરમાણુ મથકના વૈજ્ઞાનિકો વાળના નમૂના ચોરી લાવ્યા અને એને રેડિયો એક્ટિવ ટેસ્ટ કર્યો હતો. તો છે અહીંયા વૈજ્ઞાનિકોના વાળના નમૂના રેડિયો એક્ટિવ ટેસ્ટ કર્યો અને ખાતરી થઈ ગઈ કે પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. નેક્સ્ટ છે, આપેલ શ્રેણીનો અભ્યાસ કરો અને પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રેણીમાં ઝેડ અને એની બરાબર મધ્ય વચ્ચે કોણ છે. તો ઝેડ અને એની વચ્ચે 4 કાપ્યો તો વચ્ચે જી થશે. રેડી? આપેલ શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યાઓ કેટલી છે. તો આ સંકેત પછી ઈ છે, સંકેત પછી ઝેડ છે, એવી સંખ્યા આવતી કોઈ વેલ્યુ નથી, એટલે શૂન્ય. આપેલ શ્રેણીમાં જમણા છેડાથી 18માં ઘટકથી છઠ્ઠા સ્થાને કયો છે. જમણો છેડો 5, ત્યાંથી શરૂ કરીએ 18માં થશે જી અને એના પછી છઠ્ઠો સ્થાને થશે હેઝ. અને આપણા ઓપ્શનમાં છે. જો શ્રેણીમાં તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કયા આવશે. એટલે ખાલી એકલા લેટર્સ ગણવાના છે. તો 8મું સ્થાન ગણી તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મું થશે ડબલ્યુ. આપેલ શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે. બધી સંખ્યાઓ સરવાળો કરીએ તો 46 થશે. શ્રેણીમાં આગામી પદ કયો હશે. તો એ પછી ડી 3નો સરવાળો થાય, 3 વધે છે, પછી એચ 4 વધે છે, એથી 5, 6 અને છેલ્લે 7 વધારો એટલે ઝેડ થશે. એથી બી થી જી થશે 5 વધારો, પછી એમ 6 નો વધારો, 7, 8 એવથી 9 નો વધારો, એટલે બીમાં 9 નો વધારો કે થશે. એથી ડીમાં 7, 8, 9, 10 અને 11, છેલ્લે એલમાંથી 11 વધશે એટલે ડબલ્યુ થશે. એટલે ઓપ્શન બી આપણો જવાબ થશે. આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી અલગ પડે છે. તો રાઈટ એટલે 2 છે, બાકીના અનાજ છે. 5 શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે. ઓકે, તો અહીંયા એ એટલે પહેલો થઈ ગયો, આઈ સેકન્ડ નંબર આવી જશે અને અહીંયા આર પછી આઈ છે એટલે થર્ડ નંબર એ આવશે. આપણો જવાબ થશે બી. એક ફોટામાં દેખતા પુરુષ તરફ જોઈ પૂજાએ કહ્યું, તેના પિતા મારી માતાના, એટલે તેના પિતા એટલે એ ભાઈના પિતાના પિતા. ઓકે, દાદા થઈ ગયા. મારી માતાના વિવાય, મારી માતા એટલે કે રીતે સમજો, આ પૂજાની માતા અને વિવાય કોણ હોય, પૂજાના હસબન્ડના પિતા એટલે સસરા. પૂજાના સસરા એ આના વિવાય થાય.
પૂજાના શાસ્ત્રા કેવી રીતે થશે કે અહીંયા ગોઠવવા જઈએ તો આ જે વ્યક્તિ છે મતલબ પૂજાનો હસબન્ડ, ઓકે, એનો પુત્ર ગોઠવે તો એના દાદા આર્તનો સંબંધ થશે. હવે એ પ્રમાણે જોઈએ તો પુરુષ અને પૂજા કયા સંબંધની જોડાય છે? પુરુષ આ છે અને આ પૂજા છે, તો પૂજાનો પુત્ર છે. પિતા પુત્ર નહીં, માતા પુત્ર થશે. અહીંયા પુત્ર હોત ને તો એ કદાચ સેટ કરી શકો કે ચલો પૂજાને આપણે, પૂજા સ્ત્રી જ હોય પણ એ ચોખવટ નથી કરી, પણ એ પિતા પુત્રી તો કોઈ કાળે નહીં થાય. ઓકે, તો ઓપ્શન ડી થશે. શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. કે રીતે શ્રેણી ચાલે છે? તો એકના ડબલ ઉપર એક ઉમેરવા 3, 3 દુના 6 વત્તા 1 7, 7 દુના 14 વત્તા 1 15, 15 ડબલ 2 6, 30 વત્તા 1 31 આપણો જવાબ થશે. પોર્ટુગલ એટલાન્ટિક મહાસાગરના કિનારે છે, તો ચીલી કોના કિનારે છે? તો એ પેસિફિક મહાસાગરના કિનારે છે. 7 મિત્રો એકબીજાથી વિવિધ અંતરે બેઠા છે. આપણે ગોઠવીએ. ડબલ્યુ એક્સ થી પશ્ચિમ દિશામાં 4 મીટર અંતરે છે. રેડી. પછી ટી એ એસ ની ઉત્તરે છે, આ બાજુ એસ થી ઉત્તરમાં ટી છે. પછી જે એસ એ ક્યુ ની પશ્ચિમે 4 મીટર છે, ક્યુ થી વી 1 મીટર દૂર છે અને આને મર્જ કરી દઈએ. છેલ્લે વાય એ ટી ની પશ્ચિમે 8 મીટર છે. ઓકે, હવે ક્યુ એક્સ એ ક્યુ ની સાપેક્ષે કઈ દિશામાં છે? તો એક્સ અને ક્યુ હાથ સાપેક્ષ જોઈએ તો એ છે ઉત્તર પશ્ચિમ. રેડી. ડબલ્યુ અને વી વચ્ચે લઘુત્તમ કેટલું અંતર છે? કાટકોણ ત્રિકોણ બનાવીએ આપણે. આડી દિશામાં જઈએ તો કેટલા થશે? 8 વત્તા 4 એટલે 12 અને ઊભો જોઈએ તો 2 વત્તા 2 વત્તા 1 એટલે 5. પાયથાગોરસ પ્રમાણે 12 નો વર્ગ 44, 5 નો વર્ગ 25, બેનો સરવાળો કરીએ તો કાટકોણ ત્રિકોણ મળી છે. 169 નું વર્ગમૂળ 13 થશે, 13 મીટર. એસ એ ડબલ્યુ સાપેક્ષે કઈ દિશામાં છે? આ રહ્યો એસ અને આ ડબલ્યુ થશે પૂર્વ દક્ષિણ પૂર્વ. રેડી. એમને કેટલા બાળકો છે? આ બે વિધાનો ઉપરથી ફાઇનલ કરવાનું. ઓકે, વિધાન 1 કહે છે કે અને જે એ એમના ભત્રીજા છે. એ નથી સેટ થતો. એને એકમાત્ર સંતાન એફ ની માતા છે. એમ અને એમના લગ્ન થઈ 25 વર્ષ થયા છે. ઓકે, તો અહીંયા એમના બાળકો અહીંયા મળી જશે કે એકમાત્ર છે એટલે બી થી મળી જશે, પણ વિધાન 1 થી તો કોઈ મળતું નથી, ભત્રીજાથી કઈ નક્કી ના થાય. રેડી. તો આપણે માત્ર વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે. જો તેમાંથી એક દડો લેવામાં આવે તો લાલ હોય તેની સંભાવના કેટલી? હવે પેટીમાં કુલ દડા 30 છે, તો લાલ કેટલા છે ના ખબર પડે એટલે વિધાન 1 તો કંઈ કામનું નથી. વિધાન 2, લાલ, વાદળી, લીલા દડા 1:3 ગુણોત્તરમાં છે. તો આપણે તો સંભાવના શોધવાની છે, કેટલાક દડા લાલ છે એ નથી શોધવાના. તો આના પરથી સંભાવના મળી જશે. ટોટલ આપણે એક લાલનો સંભાવના 1 છે અને આ ટોટલ 6 થશે. ઓકે, તો 1:6 લાલના દડા છે. 1/6 એ જ એવરેજ તમને શું કહેવાય સંભાવના માટે મળી રહેશે. તો ઓપ્શન 2 એકલું પર્યાપ્ત છે. બંને એક સાથે ઓપન તો જરૂર છે જ નહીં, 2 થી જવાબ આવી ગયો એટલે માત્ર 2 વિધાન ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. જો n એ 10 અને 20 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા હોય તો એનું મૂલ્ય કેટલું થશે? અવિભાજ્ય સંખ્યાઓ 11, 13, 17, 19. 12 થી નાની તો 11, સોરી 12 થી મોટી તો 13, 17, 19 અને n થી 17 થી નાની તો 11 અને 13. તો એની ફાઇનલ વેલ્યુ માટે તો બંને ભેગા કરશો ત્યારે જ મળશે 13. એટલે બંને વિધાનનો ઉત્તર આપવા માટે આવશ્યક છે. વિગતોનો અભ્યાસ કરવાનો છે અને બધા ડિપાર્ટમેન્ટની ટકાવારી આપી છે વાર્ષિક અંદાજ ઉપરથી. થોડી ભૂલ છે એમાં કે ભાઈ આ બધા વિધાનો ટકારો કરશો તમે 105 થાય છે, પણ એ ડિપાર્ટમેન્ટનો વિષય છે. હાલ આપણે આની પરથી આન્સર સૌથી તો આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો હશે? ઓકે, તો આઈટી વિભાગને ફાળવણી થઈ છે 60, ઓકે, અને આને માનવ સંસાધન થઈ છે 45 લાખ. તો બંને વચ્ચે કેટલો તફાવત છે? 15 લાખનો. જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગને કેટલી ફાળવણી થશે? કેટલી થઈ માનવ સંસાધન? 45 લાખ રૂપિયા થઈ છે. એની ઉપર 25% કાપ મૂકે એટલે 75% વધે. તો 75% કઈ રીતે થાય? 3/4 થી. તમે સાદુરૂપ આલો એટલે આ થશે 33,75,000.
જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી ફાળવણી થશે? વાર્ષિક અંદાજમાં 5% ઘટાડો છે તો બધા ઉપર સીધો 5% અસર થશે. તો આપણે 60 ને 5% કાઢી નાખીએ 60 લાખમાંથી. તો 60 લાખમાંથી 5% કાઢી નાખીએ. 60 લાખ એટલે મતલબ આઈટી વિભાગની વેલ્યુ. આઈટી વિભાગના 60 લાખ છે. ઓકે, તો 60 લાખમાંથી 5% નીકળી જાય એટલે 57 લાખ વધ્યા. ઓકે, એક નળાકારનું ઘનફળ 396 ઘન મીટર છે. તેની ઊંચાઈ 14 મીટર હોય તો પાયાનો વ્યાસ કેટલો થશે? પાયા સ્ક્વેર સૂત્ર મૂકીએ સામે 396, પાય બરાબર 22/7, આર તો વેલ્યુ શોધવાની છે, એચ 14 મીટર એમને આપ્યા છે. આર ની વેલ્યુ મળશે 3 અને ત્રિજ્યા 3 હોય તો વ્યાસ કેટલું થાય? ડબલ 6. નીચેની શ્રેણીમાં આગામી પદ કેટલું થશે? શ્રેણી કેવી રીતે છે? 3 નો ઘન 27, 6 નો ઘન 216, 9 નો ઘન 749 થી તો આગળ થશે 12. આ 3 વધે છે ને એ 12 નો ઘન થશે 1728. એક લંબચોરસની લંબાઈમાં 50% અને પહોળાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? લંબાઈની વધારો 50% વધારો એટલે 1.5 થશે અને બીજી વેલ્યુ છે પહોળાઈમાં 20% વધારો એટલે 1.2. જો ક્ષેત્રફળ શોધીએ થશે તો 1.8 થશે, તો 0.8 વધે એટલે 80% વધારો થયો. એક વર્તુળનો પરિઘ 44 સેમી છે. ક્ષેત્રફળ કેટલું? પરિઘ મતલબ જે વર્તુળની પરિમિતિ છે તો 2πr બરાબર 44. તો r ની વેલ્યુ મતલબ ત્રિજ્યા 7 મળી જશે. ક્ષેત્રફળ માંગ્યું છે. ક્ષેત્રફળ πr સ્ક્વેર બરાબર 22/7 × 7 × 7. તો r ની વેલ્યુ મૂકવાથી 154 થઈ જશે. એક 100 મીટર લંબાઈની ટ્રેન 30 ની ઝડપે ગતિ કરે છે અને તે એક થોભલાને પાસ કરે છે. ઓકે, તો આ થોભલાને પસાર કરતો સમય કેટલો થશે? તો 100 મીટરની ટ્રેન ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ છે આપણે 30 કિમી પ્રતિ કલાક, જેને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 5/18. ઓકે, અને અંતર થશે 100 મીટર. થોભલાને પસાર કરવાનું છે એટલે ખાલી ટ્રેનની લંબાઈ લેવાની, સમય શોધવાનો છે. ઓકે, તો અહીંયા તમે 83 મૂકશો, ગુણાકાર ભાગાકાર કરો તો સમય મળશે એટલે 12 સેકન્ડ. એક રકમ પર 2 વર્ષે 6% વ્યાજના દરે 7500 રૂપિયા સાદું વ્યાજ પ્રાપ્ત થાય છે તો તે રકમ કઈ? સાદું સરસ સૂત્ર છે આઈ બરાબર PRM ભાગ્યા 100. વ્યાજ છે 7500, પી શોધવાનું છે, 6% વ્યાજ છે અને વર્ષ 2/100. તો પી ની વેલ્યુ મળી જશે 62500. રૂપિયા 25000 પર 8% વ્યાજ દરે કેટલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે 4160 પ્રાપ્ત થશે? પહેલું આપણે પહેલા વર્ષે વ્યાજ શોધીએ તો એ તો સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ એક જ થશે 2000 રૂપિયા. 25000 × 8/100 લખીએ, બરોબર. બીજા વર્ષે પણ 2000 સાદું વ્યાજ પ્લસ ચક્રવૃદ્ધિ વ્યાજ 2000 રૂપિયા મળશે. તો 2000 × 8/100 એટલે થશે 2160. સરવાળો કરીએ તો 4160 થાય છે. મતલબ કે આ વેલ્યુ જે પ્રાપ્ત થઈ છે એ 2 વર્ષે આપણને મળી ગઈ. એટલે આપણો જવાબ થશે 2 વર્ષ, જે ઓપ્શનમાં નથી એટલે ઓપ્શન ડી. એક પાઇપ એક ટોકીને 20 મિનિટ અને બીજી પાઇપ તે ટોકીને 25 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે તો તે ટોકી કેટલા સમયમાં ભરાશે? સીધી વસ્તુ છે. જેમ કામ માટે આપણે ગોઠવીએ સૂત્ર એ મુજબ 1/20 + 1/25 એટલે 1 સમય મળશે. તો છેલ્લે વેલ્યુ સમય બરાબર 100/9 મિનિટ થશે. પી એક કામ 18 દિવસમાં અને ક્યુ તે કામ 15 દિવસમાં કરી શકે છે. ક્યુ કામ શરૂ કરીને 10 દિવસ બાદ કામ છોડી દે છે અને બાકીનું કામ પી પૂરું કરે છે. તો અહીંયા પી કેટલા દિવસમાં પૂરું કરે શોધવાનું છે. તો અહીંયા 18 ને 5 જેનો લસા આપણે 90 લેશું. એટલે 18 × 5 = 90 ને 15 × 90. એટલે પી એક દિવસમાં 5 કામ કરે છે અને ક્યુ 6 કામ કરે છે. હવે આપણે ક્યુ ને 10 દિવસ કામ આપી દઈએ તો પર ડે 6 કામ કરે છે. 10 દિવસના કેટલા થયા? 60 થયા. હવે 90 માંથી 60 તો કામ કરી લીધું, વધ્યા 30. તો 30 કામ પી એ પતાવવાના છે. પર ડે 5 કામ કરે છે તો 30/5 કરીએ એટલે દિવસ મળી જાય. તો 30/5 એ 6 દિવસ. બાકીના કામ પી 6 દિવસમાં પતાવશે. કપિલ એક વ્યવસાય 35,000ના રોકાણ સાથે શરૂ કરે છે. 5 મહિના બાદ સુનિલ કેટલાક રોકાણ સાથે જોડાય છે?
જો 1 વર્ષ બાદ નફો 2:3 ગુણોત્તરમાં વહેંચાય છે તો સુનિલે કેટલું રોકાણ કર્યું છે? ઓકે, 35,000 એ કપિલ 12 મહિના માટે રોકે છે અને 5 મહિના બાદ સુનિલ આવે છે, એટલે મતલબ 7 મહિના રોકે છે અમુક વેલ્યુ એક્સ. અને આ ગુણોત્તર એમનો નફો 2:3 ગુણોત્તરમાં છે, એટલે કે 35,000 ગુણ્યા 2 જેમ એક્સ ગુણ્યા 7 2:3 છે. રેડી? તો તમે 83 મૂકો તો તમને વેલ્યુ સીધી મળી જશે એકની 90,000. તો આપણો જવાબ થશે 90,000 રૂપિયા. નેક્સ્ટ પાર્ટ બી માટે જઈએ, જેમાં જીકેના પ્રશ્નો, કરંટ અફેરના પ્રશ્નો 81 થી 200 છે. ઓકે, પહેલો ક્વેશ્ચન, ડોગી આદિવાસીનું પ્રિય વાદ્ય પાવરી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતો ખાયલ જગ્યાને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. તો આ ખાતરીજને સફેદ તથા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રો, ફૂલ, પર્ણ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓના ટુકડાઓને કલાત્મક રીતે ગોઠવી રંગીન કે ધોળા દોરાથી તૈયાર કરવામાં આવતા ગુંથણને શું કહે છે? તે કટાવ કામ. પીઠોરાનું ધાર્મિક ભીંત ચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખાલી જગ્યા આદિવાસી પ્રજાની વિશિષ્ટતા છે. તો એ રાઠવા કોમની વિશિષ્ટતા છે. કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? તો મોરબીમાં. કચ્છના ગઢ સીસા વિસ્તારમાં કયું ખનિજ મળી આવે છે? તો બોક્સાઇટ. પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટના ભળેલા હોય તો તે ખડક કયો કહેવાય? એ ડોલોમાઇટ. કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલા છે? તો એ બધા પર્વતો સ્તરભંગથી રચાયેલા છે. સહ્યાદ્રી, નીલગિરી, સાતપુડા. કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફુટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો છે. હવે ફરી વિસ્ફોટન થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. તેમાં જ્વાળામુખીમાં પાણી ભરાઈને સરોવર પણ બની ગયું છે. તો આવો જ્વાળામુખી કયો કહેવાય? તે મૃત જ્વાળામુખી. સૂકા અને અર્ધસૂકા ગરમ પ્રદેશોમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થોને ઉપાડીને કે ઉચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને શું કહે છે? તો એ છે ઉત્ક્ષેપણ. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં નાણાકીય કટોકટી નીચેના પૈકી કઈ મુદત સુધી સંસદે માન્ય રાખવાની થાય? તો રાષ્ટ્રપતિ એકવાર કટોકટી જાહેર કરી દે છે, ઓકે, એના પછી કટોકટીને કેટલા સમયમાં સંસદમાં મંજૂર કરાવી પડે? તો 2 મહિના મંજૂર કરાવી દેવી પડે. એટલા માટે સંસદ 2 મહિના સુધી માન્ય રાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં જોઈએ તો એક કટોકટી છે રાષ્ટ્રપતિ શાસન છે અને એક નેશનલ કટોકટી છે. નેશનલ કટોકટી માટે 1 મહિનો છે, બાકીના બંને માટે 2 મહિના છે. કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો સંસદીય બાબતોની સમિતિના વડાપ્રધાન નથી હોતા. રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે છે? તો રાજ્ય વિધાનસભા પોતે ઠરાવ પસાર કરીને કેન્દ્રમાં મોકલે ત્યારે વિધાન પરિષદની રચના કરવામાં આવે છે. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ખાલી સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરે છે. તો વિધાન પરિષદમાં નોમિનેટેડ સભ્યો કેટલા હોય છે? તો 1/6 હોય છે. કોઈ રાજ્ય નદી કે નદી ખીણના કે તેમાં પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના નિર્ણય માટે કોણ જવાબદાર છે? સંસદ કાયદાથી જોગવાઈ કરશે એવું બંધારણે કીધું છે. ઓકે, એટલે કે એના આધાર ઉપર ટ્રિબ્યુનલનો કાયદો બનાવવામાં આવે છે. આમાં ન્યાયાલયને કંઈ લેવા દેવા નથી હોતા. હા, અને ટ્રિબ્યુનલ નિર્ણય કોઈ રીતે ખોટો આપે છે તો નિર્ણય આપ્યા બાદ તમે કોર્ટમાં જઈ શકો છો, પણ આ નિર્ણય માટે જવાબદાર તો સંસદનો કાયદો છે. રાઈટ. ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચો છે? તો આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. ઓકે, અને આવા અંદાજો સંસદના 2માંથી કોઈ ગૃહમાં ચર્ચા થઈ શકે છે. કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના કેટલા ટકા હોય? તો આ બંધારણીય સુધારાથી 15% ફિક્સ કરી લીધા છે, જેથી આનાથી વધુ મંત્રીઓ ના બની જાય. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે? તો લોકસભાના અધ્યક્ષ પહેલા મેઇન હોય છે. જો એ ના હોય તો લોકસભાના નાયબ અધ્યક્ષ રહેશે. ઓકે, અને એ પણ ના હોય તો પછી લોકસભાનો જ વરિષ્ઠ અધિકારી બનશે, પણ રાજ્યસભાનો કોઈ વ્યક્તિ બનશે નહીં. રાજ્યસભાના અધ્યક્ષ સામે ના હોય, કેમ કે એ તો ઉપરાષ્ટ્રપતિ છે. ઓકે, કઈ બાબતોનો સંવિધાનથી 7મી અનુસૂચિ સંવર્તી યાદીમાં સમાવેશ થતો નથી?
તો વસ્તી ગણતરી આ કેન્દ્ર યાદીનો વિષય છે. ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ કયા બંધારણમાંથી લેવામાં આવે છે? તો કેનેડાના બંધારણમાંથી લીધો છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? તો ડાંગમાં આવેલું છે પંપા સરોવર. કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? કચ્છમાં. રસાયણનો મહત્વનો ગ્રંથ એ ક્યાં લખેલો છે? એ આયુર્વેદના એક ભાગ તરીકે લખાયેલો છે. બરોબર. જાતિ પોતી પૂછે નહીં, હરિકો ભજે સો હરિકા હોય. વચન કોણે ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું? સ્વામી રામાનંદનું વચન છે. મધુબની ચિત્રકલા કયા પ્રદેશની સુપ્રસિદ્ધ પરંપરાગત લોકકલા છે, જેમાં મહિલાઓ દ્વારા ભીંત, કાગળ અને કપડા પર કુદરતી રંગોથી ચિત્રો દોરવામાં આવે છે? તો બિહારની છે આ મધુબની ચિત્રકલા. કયા મંદિરના પૃષ્ઠની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા છે? એ કોણાર્કના સૂર્ય મંદિરનો છે. પંચતંત્ર એ કયો ઘણો લોકપ્રિય સંગ્રહ છે? તો કઈ છે? તો નીતિ કથાઓ છે. કઈ વાવને 2 કુવા છે? તો બાઈ હરીરની વાવને 2 કુવા છે. હવેલી સંગીતના ગીતોને કીર્તે ઓળખવામાં આવે? તો કીર્તનો છે. ભવાઈના પાત્ર પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાના વર્તુળમાં ફરે છે. તેને શું કહેવાય? તે આવણું છે. ઝોનલ કાઉન્સિલ શું છે? તો સલાહકારી સંસ્થા છે. કઈ વિધાન સાચું છે? તો હક એ રાજ્ય સામે નાગરિકોનો દાવા છે. ઓકે, નાગરિકોનો રાજ્ય સામે દાવા નથી, રાજ્ય સામે નાગરિકોના દાવા છે. એટલે આ અધિકાર તમે રાજ્ય તમારી ઉપર કોઈ અત્યાચાર ના કરે એટલા માટે આપેલા છે. મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે વ્યક્તિગત રીતે. ગામમાં ગ્રામ સભા નીચે પૈકી કોની બનેલી હોય છે? તો ગામના તમામ નોંધાયેલા ચૂંટણી મતદારો. સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તો એ મૂળભૂત ફરજોમાં થયેલો છે અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ થયેલો છે. કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવ્યો નથી? તો સોલિસિટર જનરલ નામનું કોઈ પદ બંધારણમાં નથી. આ એટર્ની જનરલ છે, એડવોકેટ જનરલ છે અને કેગ પણ છે. સંવિધાનના અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો અમલ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? તો કયા હક નથી? તો 20 અને 21 એ જીવન અધિકાર છે અને આ છે અપરાધીઓને આપવામાં આવતો અધિકાર. આ બે અધિકાર સિવાયના દરેક અધિકાર મોકૂફ થઈ જાય. કઈ વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? તો બંધારણીય સુધારા વિધેયક. અહીંયા વિશેષ બહુમતીની વાત છે. ઓકે, તો વિશેષ બહુમતી તો બંધારણ સુધારા માટે જ છે, બાકી બધા માટે અલગ નિયમ લાગુ પડે છે. ઓકે, ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી? તો એ ન્યાયિક પહેલ, ન્યાયિક સક્રિયતા. સંસદના સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની છે? તો એ રાષ્ટ્રપતિની છે અને એ સત્તા લે છે ચૂંટણી કમિશનરનો અભિપ્રાય મેળવીને. એટલે સંસદ ગેરલાયક છે, મતલબ એ સંસદ સભ્ય તરીકે લાયકાત ધરાવતો નથી, આવો પ્રશ્ન ઉભો થાય ત્યારે. ઓકે, પક્ષ પલટાની બધી બાબતોમાં લોકસભાનો અધ્યક્ષ હોય છે. અહીંયા રાષ્ટ્રપતિ થશે ચૂંટણી કમિશનરનો અભિપ્રાય. પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ દેવની મોરી ગુજરાતમાં કયા નદીના કિનારે આવેલું છે? તો મેશ્વો નદીના કિનારે. વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તમામ સાચા જ છે. આર્યો પિતૃ પ્રધાન તો હતા જ. ઓકે, વરની પસંદગી કરવાનો અધિકાર હતો. અનેક પત્ની પ્રથા એટલે સામાન્ય લોકોમાં નહોતું, પણ રાજાઓ માટે હતું અનેક પત્ની પ્રથા અને વિધવા પુનઃ પીવાની છૂટ હતી. એટલે એક દ્રષ્ટિએ તમે એને સાચું કહી શકો છો. ઓકે, તો એ ઉપરોક્ત તમામ થશે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર કોના 3 રત્નો છે? તો જૈન ધર્મના છે. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલી જગ્યા કુલના સેનાપતિ ભટ્ટારકે સૌરાષ્ટ્રમાં આવેલ વલ્લભીના પોતાનો રાજવંશ શરૂ કર્યો. તો મૈત્રક કુળના સેનાપતિ ભટ્ટારક હતા. ઓકે, કોણે માળવા, મેવાડ, ડુંગરપુર અને વસવાડાના પ્રદેશ ઉપર સોલંકી રાજ્યની સત્તા પ્રસારિત સિદ્ધરાજે. જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓ દ્વારા ભૂખ હડતાલ કરી હતી. તેમાં કોનું મૃત્યુ થયું હતું? તો જતીનદાસનું મૃત્યુ થઈ ગયું હતું.
મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? તો મૂકનાયક જ્યોતિબા ફૂલે ખોટું, બાકી બધા સાચા છે. પૈકી કેસરી બાલ ગંગાધર તિલકનું છે, નવજીવન. આ બધા સામાયિકો છે જે લખતા હતા પોતે. ઓકે. ખાલી જગ્યાએ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. તો કર્નલ આલકોટ અને મેડમ બ્લેવડસ્કી બંને ઉપાડી લીધું. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની ઈસવીસન 1907માં સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી નામ આપ્યું. ઓકે. તો આ ક્યાં સ્થપાઈ હતી? તો અમેરિકાના કેલિફોર્નિયામાં. ભારતના બંધારણના અમુકમાં નીચેના પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો કલ્યાણ આવો નથી. સાર્વભૌમ છે, સમાજવાદી છે, લોકતંત્રાત્મક છે. ભારતના બંધારણ અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર છે. નીચેના પૈકી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે. તો પંચાયતી રાજ જેના રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 40માં હતો અને એને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે બંધારણીય રીતે ભાગ 9 એ ઉમેરે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય કેટલી છે? સર્વોચ્ચ પદો માટે 35 વર્ષ હોય છે. 21 હોય છે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે. 25 હોય છે એના પછી નીચલા દરજા માટે લોકસભા, મંત્રીમંડળ, પ્રધાનમંત્રી વગેરે. ઓકે. 18 હોય છે આપણે મતદાતાઓ માટે. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? તો આ 3 ઉપર છે. 6 રાજ્યો છે એમાંથી આ 3 છે. બરોબર. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે અને સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? તો એસઆર મુંબઈ કેસમાં નિર્ધારિત કર્યું. ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે છે? તો ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને જ માન્યતા આપે છે. ટ્રાન્સજેન્ડર એવું કંઈ હોતું નથી. ધાર્મિક અને ભાષાકીય રીતે લઘુમતી હોય છે. મોગની રકમમાં ₹1 સુધીનો ઘટાડો દર્શાવતી કાપને શું કહેવાય છે? તો નીતિ વિષયક કાપ દર્શાવે છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કયો છે? તો વૈધાનિક અધિકાર છે. ઓકે. કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવે છે તે સ્પષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો એ ભારતના રાષ્ટ્રપતિ નક્કી કરશે કે કોણ અનુસૂચિત જાતિમાં ગણાશે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ઈસવીસન 1939માં ખાલી જગ્યાની સ્થાપના કરી હતી? તો ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. મુંબઈના નૌકા સૈન્યના બળવાને 1857 બાદ બ્રિટિશ સરકાર સામે તેના લશ્કરનો બીજો બળવો પણ ગણવામાં આવે છે, જે કોના પ્રયત્નોથી થાળે પાડવામાં આવ્યો હતો અને ભારતીય સ્વરાજ્યની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ફાળો હતો? તો 1857 પછી આવો બળવો થયો હતો 1946. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલનો મેઇન ફાળો હતો. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતો નીચેના પૈકી કયા રાજ્યોને સ્વતંત્ર થવાની હિલચાલ શરૂ કરી હતી? તો આ 3 રાજ્યોએ સ્વતંત્ર થવાની કોશિશ કરી હતી. દ્વારડી ઉપરાંત કયા સ્થળોએ મીઠા સત્યાગ્રહ થયા હતા? તો ધરાસણા તો થયો હતો. ઓકે. સુરજ કરણી વાડલા આ 3 થયા હતા. ખાલી જગ્યા બંગાળના ગડીના વિદ્રોહના મુખ્ય નેતાઓ પૈકીના એક અગ્રણી નેતા હતા. તો એ હતા દિગંબર બિશ્વાસ. બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખાલી જગ્યાએ ગવર્નરને એક ઐતિહાસિક બની રહે તેવો આખી પરિસ્થિતિનો સરસ ચિતાર આપતો તેમને એક લાક્ષણિક શૈલીમાં પત્ર લખ્યો, જેની આખા દેશ પર ભારે અસર થઈ અને લોકોનું ધ્યાન બારડોલી પ્રત્યે વધુ કેન્દ્રિત થયું. તો કનૈયાલાલ મુનશીએ ગવર્નરને પત્ર લખ્યો હતો. ગાંધીજી પર ટોલ્સ્ટોયના નીચેના પૈકી કયા પુસ્તકની ખૂબ મોટી અસર હતી? તો ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિથિન યુ. અનટુ ધ લાસ્ટ પણ હતું. હોઈ શકે ઓપ્શન એ પણ આવી શકે, સી પણ આવી શકે. કાકોરી ટ્રેન લૂંટને નીચેના પૈકી કયા ક્રાંતિકારીએ અંજામ આપ્યો હતો? 3 હતા. નીચેના પૈકી કોણ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે? તો પાલણ. કયા સ્થળે કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાય? તો વોરઠાણ શામળાજી બંને. કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? તો તરણેતરના મેળામાં થાય છે. આપાતકાલીન સેવા માટે કયો નંબર છે? તો 112 જન રક્ષક મતલબ પોલીસનો નવો નંબર 112 છે. વર્ષ 2026ને ગુજરાતે કયું વર્ષ જાહેર કર્યું હતું? પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે અને ઇટલીએ પણ જાહેર કર્યું છે, જે બંને વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખે. સંવિધાનની મૂળ પ્રતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચેતો તૈયાર કરવામાં આવ્યા હતા? તો નંદલાલ બોઝ દ્વારા. કઈ યોજના માતૃશક્તિ યોજના હેઠળ નીચેના પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે છે? તો બધી આપવામાં આવે છે. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ફોર્ટિફાઈડ ઓઇલ.
ખાલી જગ્યા આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટેનો માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર છે 1947. યાદ રાખવો પણ ઇઝી છે. ભારતની આઝાદીનું વર્ષ છે. સાતપુડા પર્વતમાળાઓ ખાલી જગ્યા નદી વચ્ચે આવેલી છે. તો નર્મદા અને તાપી નદીની વચ્ચેની છે. ભારતમાં પીળી ક્રાંતિ તેરવ્યા માટે છે. બરોબર. વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ છે? તો 2011ની વસ્તી ગણતરીમાં કેરળમાં સૌથી વધુ સ્ત્રીઓ છે 1084. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન. કેમ કે અહીંયા ટેકનોલોજી વધે છે, મશીનો વધારે આવે છે, એટલે અહીંયા રોજગાર ઘટે છે. હા, ઉત્પાદન વધે છે, મૂડી પ્રધાનથી જીડીપી વધશે, ઉત્પાદન વધશે, ઇવન ઘણું બધું ઇન્કમ વધશે. પણ અહીંયા વાત છે બેરોજગારી. એટલે રોજગાર કોણ સૌથી વધુ આપે છે? તો આપણા દેશમાં સૌથી વધુ રોજગાર ખેત પ્રધાન અને સંપ્રધાન ઉત્પાદન પદ્ધતિઓ સૌથી વધુ રોજગાર આપે છે. અહીંયા ઉત્પાદન ઓછું થશે, આવક ઓછી થશે, પણ રોજગારી અહીંયા વધુ મળતી છે. અહીંયા મૂડી પ્રધાનમાં રોજગારી ઘટતી જશે. ઓકે, તો અહીંયા જવાબ થશે બી. પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર થતા જહાજને જોવા માટે કયો વપરાય? તો પેરિસ્કોપથી જુઓ. ઓખની ખામી માટે વિટામિન એ. ધ્વનિ પ્રબળતા મુકાય ડેસિબલમાં. પેટ્રોલિયમ ઘટક તરીકે બિટુમિનનો ઉપયોગ શું છે? તો રોડ સમતોલ કરવા માટે વપરાય. આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન ક્યાં થાય? તો નાના આંતરડામાં થશે. બાળપણમાં ડાયાબિટીસ થાય તો કહેવાય ટાઈપ 1 ડાયાબિટીસ. યુઆરએલ એ ઇન્ટરનેટ પર દેખાતા વિપદનું સરનામું છે. ગંગા યમુના સરસ્વતીના સંગમ સ્થળે એવા ખાલીમાં યોજાતો માઘનો મેળો વિશ્વના સૌથી મોટા અને જૂના આધ્યાત્મિક કાર્યક્રમોનો એક માનવામાં આવે છે. તે પ્રયાગમાં યોજાય છે. સૌ પ્રથમવાર સમુદ્ર સીમા દર્શન કચ્છમાં થયું. કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે? તો રક્ષાબંધનના દિવસે. 2026નું અંદાજપત્ર ગુજરાતનું, એમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં સ્થપાશે? તો ગાંધીનગર ખાતે. એ દેશની સૌથી મોટી લાઇબ્રેરી છે. મુખ્યમંત્રીએ ગુજરાતની ભાષા માટે વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કર્યો? તો પ્રવીણ દરજીને. ઓગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ શું છે? તે આધારશિલા. કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0 યોજાઈ હતી? તો ગિફ્ટ સિટી. જીભનું ટેરું કયો સ્વાદ પારખી શકે? તો ગળ. આગળ ગળ્યો હોય છે, બાજુમાં ખારો હોય છે અને છેલ્લે કડવો હોય છે. બરોબર. ખાટો એના પછી હોય છે. ગળ્યો, ખારો, ખાટો, કડવો. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો કાર્બનિક છે. ક્લોરોફોરમનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેફ્રિજરેટરમાં, એર કન્ડિશનમાં, સ્પ્રેમાં. જો કે હાલ બેન થઈ ચૂક્યો છે, પણ એનો ઉપયોગ પહેલા થતો હતો. મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીને નીચેના પૈકી કયા રોગો થઈ શકાય છે? તો કોલેરા, ટાઇફોઇડ, કમળો બધા થઈ શકે પાણીથી. કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને માનવ શરીર તૈયાર થાય છે? તો રેયોનમાં એ તૈયાર થાય લાકડાના માવા પરથી. કયો ગ્રહ પશ્ચિમથી દિશામાં ઉગતો સૂર્ય છે? એમાં તો યુરેનસ અને શુક્રમાં પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે. ઉલટા પર છે બાકી બધા. કયા દરિયાઈ સરોવર અથવા લઘુન છે? તો લઘુનમાં ચિલ્કા પોલિકટ, એટલે લઘુન મતલબ જે ઉપરથી ઉચકા પડી હોય ને સરોવરથી એવા. નળ સરોવર નેચરલ છે. એટલે ઓપ્શન 1 અને 2. હવા તાપમાન તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ કે સૌથી ઓછા હોય. કેમ કે ત્યાં તાપમાન વધી જાય, બધા હવામાં ઉપર જતા રહે. એટલે જો ઠંડક વધારે ત્યાં વધુ કેન્દ્રિત થશે. એટલે તેમાં ત્યાં વાતાવરણ દબાણ વધારે કહેવાય છે. જો ગરમ હોય ત્યાં વાતાવરણ દબાણ ઓછું હોય છે. પૃથ્વીના બંને ગોળાર્ધમાં 35 થી 40 અક્ષાંશ વચ્ચેના પ્રદેશમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે, જ્યારે એના પશ્ચિમ કિનારે પૂર્વ કિનારે વધુ વરસાદ હોય છે, પશ્ચિમ કિનારે ઓછો હોય છે. એ થોડું સાયકલ તમે સમજો ઓશિયન કરંટની બધું, તો એમાં સમજાય પડી જાય. કેમ કે ઓશિયન કરંટના કારણે એ બધા જે પશ્ચિમ કિનારા છે ત્યાં રણ પ્રદેશો તમો બની ગયા છે. ડ્રાય હવામાન ડ્રાય થઈ જાય છે. પૂર્વ કિનારે થોડું વેટ એટમોસ્ફિયર બને છે, એટલે ત્યાં વરસાદ વધુ પડે છે. ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય તો કર્ણાટક છે. કઈ લોહ ખનિજો છે? તો મેગ્નેટાઇટ, હિમેટાઇટ, લિમોનાઇટ, તેના લોહ ખનિજો છે. કયા રાજ્યમાં આવેલું રામનગર રેશમ કોકુન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકુન બજાર તરીકે જાણીતું છે? તો કર્ણાટકમાં. ગુજરાતના જંગલોમાં કોના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા પતરાળો બનાવવામાં થાય છે? તો ખાખરાના. રાષ્ટ્રીય વનનીતિ 1988 અનુસાર દેશના ભૌગોલિક વિસ્તારનો ઓછામાં ઓછો કેટલો ભાગ વનો આચ્છાદિત હોવો જોઈએ? તો 1/3, એટલે 33% ભાગ
તમારો વન આચ્છાદિત હોવો જોઈએ, જે આપણે ગુજરાતમાં તો બહુ ઓછું છે. ઇન્ડિયા લેવલે 21 છે, ગુજરાતમાં આઈ થિંક 11% કેવું છે. ગુજરાતમાં નાના બંદરોનું સંચાલન કોણ કરે છે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? હાથણી માતાનો ધોધ સૌથી ઊંચો છે, 100 મીટર અરાઉન્ડ છે. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL બેંગ્લોરમાં તેના ખાલી હેલિકોપ્ટરની પ્રથમ સફળ ઉડાન અને નાગરિક ઉડ્ડયન બજારમાં પ્રવેશ કર્યો હતો. તો ધ્રુવ ન્યૂ જનરેશનના કરંટ અફેરનો પ્રશ્ન છે. પ્રથમ હેલિકોપ્ટરની સફળ ઉડાન કરી હતી. તાજેતરમાં મારુતિ સુઝુકી કંપની ગુજરાતમાં ગાંધીનગર નજીક ખલીયા ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ₹35,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તો ખોરજ ખાતે સ્થાપી રહી છે મારુતિ સુઝુકી. કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાંથી ખસી ગયો? અમેરિકા. અમેરિકા જ બધા ખસી રહ્યું છે. ભારતીય રાષ્ટ્રીય જળમાર્ગ પ્રાધિકરણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે ખાલી જગ્યા સાથે સમજૂતી કરાર કર્યા? તો જીઓ સાથે કર્યા છે. તાજેતરમાં ભારતે તેના નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે સહયોગ સમજૂતી કરાર કર્યા? તો નેધરલેન્ડે કર્યા છે. પ્રજાસત્તાક દિન 2026ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તો વાવ-થરાદ ખાતે થઈ હતી. કયા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મુકાયેલી નવીન ટેકનોલોજી આધારિત બ્રોટોન તાજેતરમાં ઇનોવેટિવ વોટર અવેરનેસ ઇનિશિયેટિવ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો બોટાદ જિલ્લામાં આ કાર્યક્રમ થયો હતો. તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક થઈ? તો અશોક કુમાર લહિરી. શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, ઓગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ બધાને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું? તો કોટ ગીર મેળા અંતર્ગત. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વિડીયો તમને હેલ્પ કરે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.